ગુજરાત એટીએસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી કટ્ટરપંથી વિચારધારા ફેલાવી ગઝવાએ હિન્દ સ્થાપનાના ઈરાદે હથિયારો એકઠા કરવા અને બોમ્બ બનાવવાનું કાવતરું ઘડી રહ્યા હતા. ઇરફાન કાલેખાન પઠાણ તે પાટણ જિલ્લાના સિદ્ધપુરનો રહેવાસી છે. તે MSc પાસ હોવા છતાં કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો હતો. તેના મોબાઈલમાંથી અનેક વોટ્સએપ ગ્રુપ અને ભારત વિરુદ્ધની ચેટ મળી આવી છે. મુશીદ જાહિદ અખ્તર શેખ તે મૂળ બિહારનો છે, પરંતુ મુંબઈના સાકીનાકા વિસ્તારમાં રહીને બિરયાનીનો વ્યવસાય કરતો હતો. તે માત્ર 8 ધોરણ પાસ છે. મુંબઈ લોકલ ટીમની મદદથી તેને ઝડપી લેવામાં આવ્યો છે. આ બંને આરોપીઓ છેલ્લા 6 મહિનાથી એકબીજાના સંપર્કમાં હતા. તેઓ વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ દ્વારા ISIS લિંક ધરાવતા શંકાસ્પદ શખ્સો સાથે વાતચીત કરતા હોવાનું પણ સામે આવ્યું છે.